નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે અને સુપર સિક્સ સાથે હું છું નીરુ। આજે દિવસભરના 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું સંભલમાં ખોદકામ દરમિયાન મળેલી સફળતાથી લઈને રાજ્ય સહિત દેશમાં વધતા રફતારના આતંકની વાત કરીશું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લઈને કચરા પેટીમાં નાખતા ઉઠેલા સવાલથી લઈને યુવતીઓની છેડતી કરી રહેલા એક યુવકને 3 યુવતીઓએ જાહેરમાં જ મેથી પાક ચખાડ્યો છે તેની આવો સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજે પ્રથમ મુદ્દામાં વાત કરીશું સંભલમાં 46 વર્ષ બાદ ખોલવામાં આવેલા મંદિરના કૂવામાંથી નીકળી છે 1 2 નહીં 3 મૂર્તિઓ અને મળી આવી છે આ 3 મૂર્તિઓ। તો યુપી વિધાનસભામાં યોગીએ વિપક્ષ પર કરેલા જોરદાર પ્રહારની પણ કરીશું ચર્ચા। આજના બીજા મુદ્દામાં વાત કરવાની છે સુરત હોય કે રાજકોટ, અરવલ્લી હોય કે દેવરિયા, શહેર શહેર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। ક્યાંક કાર ચાલકની દાદાગીરી છે તો ક્યાંક ભયાવહ અકસ્માત જોવા મળ્યો છે। આજના ત્રીજા મુદ્દામાં વાત કરવાની છે પંચમહાલના ગોધરાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગંભીર બેદરકારીની, જેમાં ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા હતા તે ખાદ્ય સામગ્રી કચરા પેટીમાં જોવા મળી હતી। ચોથા મુદ્દામાં વાત કરવાની છે યુવતીઓને છેડતી કરનારા યુવકોને મળેલા મેથી પાકની। જી હા, સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીઓએ જ યુવકને પાઠ ભણાવ્યો છે। સુપર સિક્સમાં પાંચમા મુદ્દામાં વાત કડકડતી ઠંડીમાં ક્યાંક લોકો સ્કેટિંગની મજા લઈ રહ્યા છે તો ક્યાંક ભર શિયાળે લોકો સ્વિમિંગ પૂલનો આનંદ માણી રહ્યા છે। તમને થશે કે શિયાળામાં સ્વિમિંગ પૂલ? જી હા, આ સ્વિમિંગ પૂલ છે ખૂબ જ ખાસ। અને સુપર સિક્સમાં અંતમાં વાત કરવાની છે સાળંગપુર ધામમાં અમદાવાદના એક ભક્ત પોતાનું હેલિકોપ્ટર લઈને હનુમાનજી મહારાજને ત્યાં દર્શન કરવા પહોંચ્યા।